સમય આવે એટલે ખાતરની અછતની સમસ્યામાંથી ખેડૂતોને ક્યારે મુક્તિ મળશે તે ખબર નહીં, કારણ કે દરેક સિઝનમાં ખાતરની અછત ખેડૂતોના હાલ બેહાલ કરે છે અને આ વર્ષે પણ શિયાળુ સિઝનની શરૂઆત થતા જ યુરિયા ખાતર માટે ખેડૂત ધક્કા ખાવા મજબૂર બન્યા છે। અરવલ્લીના મેઘરજમાં આવી જ પરિસ્થિતિ છે। યુરિયા ખાતર માટે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। તાલુકા સંઘના ગોડાઉનમાં રજા હોવાથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળી રહ્યું અને ખાતરની અછતથી કંટાળી ગયેલા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો। ખેડૂતોનો દાવો છે કે ગોડાઉનમાં ખાતર છે પણ ખેડૂતોને નથી દેતા। ગોડાઉનનું ખાતર કાળા બજારિયાને પધરાવી દેતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। તો બીજી તરફ સત્તાધીશો કહી રહ્યા છે કે ટૂંક સમયમાં જ ખાતર આવશે એટલે વિતરણ શરૂ કરવામાં આવશે। 4 દિવસથી ખાતર લાઈન માટે ઉભા રહેવું પડે છે, પણ ખાતર મળતું નથી અને આજે બોર્ડ માર્યું છે કે દુકાન રજા છે, દુકાન બંધ છે। જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક પડે, એ ખાતર કરવાનું શું છે એનો જવાબ કોણ આપશે? અત્યારમાં જે ખેડૂતોનો ખાતર લેવા માટેની લાઈનો લાગી હતી, તો અમારી પાસે જે માલ સ્ટોક છે ખાતરનો એ ગવર્મેન્ટ સ્ટોરેજમાં હતો। એ ગવર્મેન્ટમાંથી છૂટો થયા પછી જ અમારથી વિતરણ થાય। એટલે અમે આ રીતે લોકોનું સમજાવતા એટલે લોકો હતો તે અમારે સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને લૂંટફાટ કરવાનો પ્રયત્ન કર્યો। અમે 112માં ફોન કર્યો, પોલીસ આવ્યા પછી પબ્લિક બધી શાંત પડી અને ગવર્મેન્ટમાંથી અમે સાહેબને ફોન કર્યો તો સાહેબે 2 ગાડી અમને છૂટી કરવાની પરવાનગી આપી।